તો જય દશામાં મિત્રો, અત્યારે દશામાના વ્રત બહુ એટલે બહુ તૈયારી ચાલી રહી છે દશામાને વ્રતની. તો દશામાના વ્રત હવે ટૂંક સમયની અંદર આવી રહ્યા છે. તો મિત્રો એની અંદર મિત્રો અગાઉ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને કે જોતા તમને પણ બે શબ્દ કહેવાનું મન થશે. કારણ કે મિત્રો જો પરસો હોય તો મિત્રો કાંઈ વાંધો નહીં, પણ મિત્રો અમુક અમુક વિડીયામાં એવા લોકો પણ હારે સડી બેઠા છે કે એને દશામાની મજાક ઉડાવે છે. એટલે કે જે સાચા માણસના જે પરસા પૂરે છે, જે માતાજી પરસા પૂરે છે મિત્રો ગુજરાતની અંદર, અને એમનામ કંઈ દશામાના બધા વ્રત 10 દિવસ નથી રહેતા ને એમના માતાજી કોઈ પણ માતાજી નથી માનતા. પણ ખરેખર અમુક લોકો એવા પણ હોય છે કે તે દશામાનો મિત્રો મજાક ઉડાવે છે. એટલે કે સાચા માણસ સાથે એની સાથે ગણાઈ જાય છે અને મિત્રો ખોટું બધા લોકો એને ખોટું માનવા મળે છે. તો મિત્રો હવે વિડીયો ક્યાંનો વાયરલ થયો છે તે મને ખબર નથી પાકી, પણ મિત્રો આ ખરેખર હવે હાથની અંદરથી હળદર નીકળે છે. તમે મિત્રો આવું પહેલાં ક્યારે તમે જોયું કે માતાજીના હાથમાંથી હળદર નીકળે છે? તો મિત્રો માતાજીને કદાચ સાક્ષાત પરસો હોય તો આપણને કાંઈ પ્રોબ્લેમ નથી, ન કરે આપણને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ જે હાજા માણસની હારે કદર નથી થતી ને એ તમને વાત કરું છું. કારણ કે મિત્રો તમે હળદર કાઢો કે કંકુ કાઢો એનો આપણને કાંઈ પ્રોબ્લેમ છે કાંઈ 1% નથી, પણ બીજા લોકો જે હાચા લોકો છે તેનું પણ હારે બરબાદી અટકે અને તેનું પણ નામ ખરાબ થાય છે. તો બને ત્યાં સુધી આવું ન કરો. અને જો કદાચ આ વિડીયોની અંદર માતાજી સાક્ષાત આવ્યા હોય અને તેની હળદર કાઢી હાથમાં નામવામાં હાથ છોડે અને તો ભાઈ વધારે સારું. હું પણ દશામાને માનું છું અને ખરેખર આવો માતાજીને સારો પરસો પૂરે તો બહુ સારું કહેવાય. અને ખરેખર મિત્રો એકવાર કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી દેજો જેટલા પણ લોકો મારા વિડીયો જોઈ રહ્યા સુધી. અને આપણે ખાસ આ વિડીયોની અંદર કહું છું કે આજે હળદર હાથમાં કાઢે છે આપણે એનો પણ વિરોધ કરતા નથી, કારણ કે આપણે કોઈની કાંઈ ટીકા કરવી નથી, પણ જે છે ને સત્યને સાથે આપણે સેવી. એટલે કે જે કાંઈ છે તમને સાચું જાણકારી આપવાનો પ્રયત્ન કરવી છે. આપણે હળદર કાઢતા હોય તો પણ ભલું કરે જાય દિશામાં મિત્રો. આ પણ આનો પણ વિડીયો જે વાયરલ થયો છે ક્લિપ તે પણ સાચી છે, પણ ખરેખર વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. અને મિત્રો આ બેનને પણ જે કહો છે તેને પણ જય દિશામાં અને વિડીયોની કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. એકવાર તમે પણ જય દિશામાં કેટલા લોકો દશામાને માને છે મિત્રો તે પણ આજ કમેન્ટ બોક્સની અંદર જોઈ લેવી. અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.